હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મંચુરિયનની રેસીપી. એ પણ વેજીટેબલથી ભરપૂર અને અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં તો લાજવાબ એવું આ બનીને અહીંયા આપણે રેડી કરીશું. તેના માટે મેં અહીંયા લીધેલી છે કોબીજ લીધેલું છે. 800 ગ્રામ વજનમાં કોબીજ છે અને 500 ગ્રામ અહીંયા ગાજર છે. ત્યાર પછી મેં અહીંયા 500 ગ્રામ લીલી ડુંગળી લીધેલી છે અને લીલું લસણ લીધેલું છે 100 ગ્રામ. હવે આ બધી વસ્તુને આપણે ઝીણી ઝીણી ચોપ્ડ કરી લેવાની છે. કોબી, ગાજર અને ડુંગળી, લસણ ને બધા વેજીટેબલ્સને. અને તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે મેં વેજીટેબલ્સ ચોપ કરીને લઈ લીધા છે અને ગાજર કોબીજ બંને મિક્સ કરી લીધું છે. તેમાંથી મેં એક વાટકો ભરીને આપણે કોબીજનું અને થોડું ગાજર રાખી દેવાનું છે. ત્યાર પછી આપણે આમાં મસાલા કરીશું. મંચુરિયન બનાવવા માટે આપણે પહેલાં ગોળી બનાવીશું એની. તેના માટે મેં અહીંયા મરચું લીધેલું છે, પીસેલું આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, તે 1 ચમચી નાખેલી છે. આમાં મેં મરચી તીખી સુરતી યુઝ કરેલી છે. અને ત્યાર પછી આપણે આમાં મેં થોડા લીલી ડુંગળી જે છે તેના મેં પત્તા છે તે એડ કરેલા છે. ત્યાર પછી આમાં મેં થોડું લસણ લીલું છે તે પણ એડ કરેલું છે. અને આપણે વેજીટેબલ્સ બધા સરસ મિક્સ કરી દેવાના છે. અને મરી પાવડર, મીઠું અને લીલું મરચું જે એડ કરેલું છે, આ બધા જ વેજીટેબલ્સને આપણે સરસ મિક્સ કરીને ત્યાર પછી અત્યારે મેં 200 ગ્રામ મેંદો લીધેલો છે. તેને આપણે આની જોડે મિક્સ કરી દેવાનો છે. પણ પાછળથી મને થોડો નાખવો પડે એવું લાગ્યું એટલે મેં પાછો થોડો મેંદો એડ કરેલો છે 4 ચમચી. અને એમાં મેં 2 ચમચી તેલ એડ કરેલું છે. આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે. ત્યાર પછી આપણે આમાં થોડું સોજી જે છે 3 ચમચી આપણે ક્રિસ્પી ઉપર થાય તેના માટે આમાં સોજી એડ કરીશું. મોટી 3 ચમચી સોજી એડ કરેલો છે. હવે આ બધાને આપણે લોટને, મેંદાનો લોટ અને સોજી જે છે તેને આ બધા વેજીટેબલ્સ જોડે સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી આપણી આ ગોળી ઉપર ક્રિસ્પી થશે મંચુરિયનની અને અંદર સોફ્ટ થશે. અને આમાં આપણે વેજીટેબલ્સમાં ગોળી બને એટલો જ આપણે મેંદો અને સોજી એડ કરવાનો છે. ગોળી એવી આની વેજીટેબલ્સની બને એ રીતે. હવે આપણે અહીંયા મારે 1 કિલો વેજીટેબલ્સ હતું તેની સામે મારે 250 ગ્રામ મેંદો અને 3 મોટી ચમચી સોજી જરૂર પડી છે. આ રીતે આપણે ગોળી વડે એટલો જ લોટ આપણે એડ કરવાનો છે. અને આ રીતે મેં બધી જ ગોળી બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તે તેલ આપણું આવે તે ચેક કરવા માટે આપણે એમાં થોડું જે ગોળી બનાવવાનું મિશ્રણ છે તેને એડ કરીશું. અને તે ઉપર આવે એટલે આપણે સમજી લેવાનું કે આપણું તેલ આવી ગયું છે. ત્યાર પછી આપણે આમાં બધી જ ગોળી જે છે તેને સરસ ગોલ્ડન બ્રાઉન થાય તેવી આપણે ફ્રાય કરી લેવાની છે. તેલ આવે ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો છે. પછી મીડિયમ ગેસ ઉપર આપણે આ ગોળીને ફ્રાય કરી લેવાની છે. બધી ગોળીને આપણે આ રીતે તેલમાં એડ કરતા જઈશું અને આપણે ફ્રાય કરી લઈશું આ મંચુરિયનની ગોળીને. આ ગોળી ફ્રેન્ડ્સ એટલી લાજવાબ ટેસ્ટી બને છે કે તમે એની વાત જ ના પૂછો. અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે અને વેજીટેબલ્સ પણ ફૂલ એમ. અને આમાં મેં આ મંચુરિયનમાં કોઈ મસાલા યુઝ નથી કરેલા, મંચુરિયન મસાલો. તો પણ આ બહાર કરતાં બી બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એમને ઝારાની મદદથી હલાવતા જવાની છે. અને સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય બધી જ ગોળી ત્યાં સુધી આપણે આને મીડિયમ ગેસ ઉપર ઓઇલમાં ફ્રાય કરી લેવાની છે મંચુરિયનની બધી જ ગોળીને. ત્યાર પછી આપણે આને ઝારાની મદદથી એક ટિશ્યુ પેપરમાં પ્લેટમાં કાઢી લેવાની છે, જેથી થોડું ઘણું ઓઇલ હોય તે એબ્સોર્બ કરી લેશે. આ રીતે મેં અહીંયા બધી જ ગોળીને ફ્રાય કરી લીધી છે ફ્રેન્ડ્સ. આ તમે ગોળી એકલી બી છોકરાઓને સોસ જોડે કે ચટણી જોડે આપો તો પણ એને નાસ્તામાં મજા આવી જાય છે, એવી આ ગોળીનો ટેસ્ટ છે. અને ત્યાર પછી અમારે અહીંયા ગોળી બધી જ ફ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આનો વઘાર કરવા માટે મેં અહીંયા લીલી ડુંગળી લીધેલી છે. તેનો આગળનો ભાગને અલગ કટિંગ કરીને રાખ્યો છે. પાછળના પાંદડાને મેં અલગ રાખેલા છે. ત્યાર પછી મેં લીલું લસણ લીધેલું છે, તેને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે. અને આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. અને 4 મોટી ચમચી મેં કેચઅપ લીધેલો છે, ટોમેટો સોસ. ત્યાર પછી મેં
3 ચમચી અહીંયા સોયા સોસ લીધેલો છે મોટી, અને ત્યાર પછી મેં આપણે જે પેલું કોબી અને ગાજરનું થોડું કટિંગ કરીને ચોપ છે તે અલગ રાખેલું છે તે લેવાનું છે. ત્યાર પછી મેં આમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકેલું છે. તે થોડું તેલ ગરમ થાય એટલે એમાં મેં હિંગ એડ કરેલી છે. અને જો તમારી પાસે લીલી ડુંગળી કે લીલું લસણ હોય તો પણ આવું જ સરસ આ મંચુરિયન બને છે. તેના માટે અહીંયા તમારે આદુ, મરચાં અને સૂકું લસણ ફોલીને તેની પેસ્ટ કરવાની છે, તેને પહેલાં એડ કરવાની છે. ત્યાર પછી તમે જે ડુંગળી લીધેલી છે, જે આપણી લીલી ડુંગળીનો હોય એ આપણે રેગ્યુલર યુઝ કરી તે સૂકી ડુંગળી, એ ડુંગળી આપણે ચોપ કરીને પહેલાં હવે આદુ, મરચાં, લસણ પછી તે ડુંગળી આમાં એડ કરવાની છે. અને ત્યાર પછી આપણે આ વેજીટેબલ્સ જે લીધેલા છે તેને એડ કરવાના. મારે અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે ડુંગળી લસણ સરસ લીલા આવે છે, એટલે મેં લીલી ડુંગળી અને લીલું લસણનો યુઝ કરેલો છે. તેના માટે મેં અહીંયા પહેલાં આપણે તેલ 3 ટેબલ સ્પૂન ગરમ થાય એટલે હિંગ અને મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. ત્યાર પછી મેં જે કોબી ગાજર રાખેલા હતા ચોપ કરીને તેને એડ કરેલા છે. ત્યાર પછી મેં ડુંગળીનો આગળનો ભાગ છે તેને આપણે એડ કરીને થોડું મીઠું એડ કરીને થોડી વાર કૂક થવા દેવાની છે આ વેજીટેબલ્સ અને ડુંગળીને. ત્યાર પછી મેં આમાં લીલું લસણ જે લીધેલું છે તેને મેં એડ કરેલું છે. અને તે બધી વસ્તુ થોડી કૂક થાય એટલે આપણે આમાં પાછળથી જે ડુંગળીના પાંદડા લીધેલા છે પાછળનો ભાગ, તેને આપણે કૂક થતાં ટાઈમ નહીં લાગતો એટલે એને આપણે પાછળથી એડ કરવાના છે હવે. અને તે એડ કરીને થોડી જ વારમાં કૂક થાય એટલે આમાં મેં સોયા સોસ છે મોટી 3 ચમચી લીધેલો છે તેને મેં એડ કરેલો છે અને તેને થોડી વાર કૂક થવા દેવાનો છે. ત્યાર પછી મેં આમાં ટોમેટો સોસ જે લીધેલો છે, આમ અડધી વાટકી લીધેલો છે, તેને મેં આની અંદર એડ કરેલો છે. અને જે સોયા સોસ છે એ અડધી વાટકીમાં થોડું જ ઓછું એવું મેં અહીંયા સોયા સોસ લીધેલો છે. આ સોસને આપણે આની અંદર થોડા કૂક થવા દેવાના છે. ત્યાર પછી કૂક થાય એટલે મેં અહીંયા ડ્રાય મંચુરિયન બનાવેલું છે એટલે આપણે આની અંદર ગોળી એડ કરી દેવાની છે. ત્યાર પછી આને થોડી વાર આપણે કૂક થવા દેવાનું છે. બધા વેજીટેબલ્સ અને સોસ જે છે તે આની અંદર મિક્સ થઈ જાય. આની અંદર મેં આજીનોમોટો કે મંચુરિયનનો મસાલો યુઝ નથી કર્યો તો પણ આનો ટેસ્ટ લાજવાબ બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. તમે આ એકવાર બનાવશો એટલે તમે બહારનું હોટલનું ખાવાનું તમે ભૂલી જઈશો એવું આ મંચુરિયન અહીંયા બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે આપણું થોડી વાર કૂક થઈ જાય એટલે આની ઉપર આપણે લીલી ડુંગળીને સ્પ્રિંકલ કરીશું અને આમાં લીલું લસણ જે છે તેને સ્પ્રિંકલ કરીશું. અને આ આપણું ડ્રાય મંચુરિયન અહીંયા બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અહીંયા આપણું ડ્રાય મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. Thank you.